પિતા મારા માતા પિતા છે એની તો ક્યાં વાત કરવી, કારણ કે એ રાત આખી અમે સૂઈ જઈએ ગાડાના ભર ઉપર, અને મારા બાપા છે એ ગાડું ચલાવતા આવે. અમે બે ભાઈઓ ભણી શક્યા, મારાથી સૌથી નાનો અને હું બીજા નંબરનો, પણ મારી બે બહેનો ને એક ભાઈ ના ભણી શક્યા. એટલા માટે કે એને ખેતરમાં કામ કરવું પડે, ન કરે તો ખાવાનું ના મળે. પછી મને પૂછ્યું કે તમે શું કરો છો? મેં કીધું કે મારા બાપાને 5-6 વીઘા જમીન છે, બીજા એમ લગભગ એવા જ હતા બધા. એટલે મેં દાર પણ કરેલો ને 5-7 મિનિટમાં 50 ફૂટનો કૂવો હોય, અત્યારે તો ઊંડા થઈ ગયા, 50 ફૂટનો કૂવો હોય, ભલે અહીંયા ટેકો દઈ રાખ્યો હોય પણ એ ફટાફટ ચડી જાઉં. નવમા ધોરણમાં મને સાયકલ લીધી, મારા બાપાએ લઈ દીધી. 10 વર્ષ જૂની સાયકલ હતી. 10 વર્ષ જૂની સાયકલ? હા, અને એ 125-150 રૂપિયામાં લગભગ આવી હતી. વાત ગુજરાતીમાં આજે વ્યક્તિની વાત કરવી છે કે જેના વિસ્તાર માટે એક સમય એવું કહેવાતું કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે, પોરબંદરની હદ અહીં શરૂ થાય છે. જોકે આ વ્યક્તિ પણ એ વિસ્તારમાંથી આવે છે, છતાં પણ તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી કે પોલીસ ચોપડે તેનું ક્યારેય નામ નથી નોંધાયું. એ વ્યક્તિ કે જેનું બાળપણ ખેતરના ઢેફા અને સીમના કાંકરા વચ્ચે વીત્યું. એટલું જ નહીં, આ વ્યક્તિએ યુવાન વયે મોજ શોખની ઉંમરે કુવા ગાળીને દિવસો વિતાવ્યા. એ વ્યક્તિ કે જેણે અનેક વર્ષો સાયકલના પેડલ હાંકીને કાઢ્યા. આજે વ્યક્તિ પાસે લક્ઝરી કાર છે અને હજારો કિલોમીટરનો સફર ખેડે છે, પરંતુ તેમનો જમીન સાથેનો નાતો આજે પણ અકબંધ છે. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ વિપક્ષ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાની. તો આવો મળીએ અર્જુનભાઈ મોઢવાડિયાને અને વાત કરીએ તેમના જૂના દિવસોની, ભૂલાયેલા ભૂતકાળની અને અંગત જીવનની વાત ગુજરાતી પર. અર્જુનભાઈ, વાત ગુજરાતી પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. લોકો તમને એક રાજકીય વ્યક્તિ તરીકે જોતા છે, અનેક તમે સેવા કાર્યો કરો છો એ રીતે લોકો જોતા છે, પરંતુ જે તમારી સફળતા છે, તમારો સફળતા પાછળ જે સંઘર્ષ છુપાયેલો છે તેની વાત કરવી છે. તો એ જૂના દિવસો, મોઢવાડા ગામ, બાળપણ, એ સરકારી શાળા, શું કહેશો એ જૂના દિવસો વિશે? જો કે સમય જ એવો હતો, અને હું માનું છું કે નવી પેઢીને એવા સમયો ન જોવા પડે. બાળકને ભણવા મોકલે એટલે એ પરિવારને કંઈક જુદી જ દ્રષ્ટિથી જુએ, કારણ કે ભણતરનો એટલો બધો ક્રેઝ નહોતો. પણ હું સદભાગી એટલો હતો કે મારા દાદાએ મારા એક કાકાને ભણાવેલા હતા, જે મારા ગામના પહેલા ગ્રેજ્યુએટ હતા. ઓકે. એને કારણે પરિવારમાંથી પ્રેરણા મળી. મારા જે કાકા છે એ BSc કેમિસ્ટ્રી થયેલા અને પછી GEBની અંદર પાવર સ્ટેશનમાં ચીફ કેમિસ્ટ તરીકે રિટાયર થયેલા. એને કારણે મને ત્યાં ભણવાની, મારા માતા પિતાએ ભણવા મોકલો મને. પણ એમાં પણ એવું હતું કે માતા પિતાને ભણવા મોકલે એટલે બીજા બાળકોનો ભોગ લેવો પડે. એટલે અમે 5 ભાઈ બહેન હતા, એમાંથી અમે 2 ભાઈઓ ભણી શક્યા, મારાથી સૌથી નાનો અને હું બીજા નંબરનો, પણ મારી 2 બહેનો ને એક ભાઈ ના ભણી શક્યા. એટલા માટે કે એને ખેતરમાં કામ કરવું પડે, ન કરે તો ખાવાનું ના મળે. આવી પરિસ્થિતિ, હું એમ નથી કહેતો કે મારી એકલાની હતી, પણ ઘણા બધા પરિવારોની આવી સ્થિતિ હતી કે 2 છેડા ભેગા ન થાય, અને કોઈ મિકેનાઇઝ નહીં કોઈ વસ્તુ પહેલામાં. એટલે બધું જ કામ જે કદાચ અત્યારના પેઢીએ જોયું નહીં હોય, કે એને કલ્પના નહીં હોય કે કૂવામાંથી પાણી ખેંચવું હોય તો પહેલા કૂવો ખોદવો પડે. ને કૂવો ખોદવામાં કોઈ મજૂર આવે નહીં, તમારે ઘરમાં જેટલા માણસો છે એને જ ખોદવો પડે. એટલે મને યાદ છે કે કૂવામાં જે ટોટા ફોડવાનું કામ છે, એમાં મારી જે કૂવાની અંદર સ્પીડ બહુ હતી, માસ્ટરી હતી, ઉપર ચડી જવાની. એ કૂવામાં પહેલાં તો દાર કરવો પડે, બોર કરવો પડે. એ બોરની અંદર ડાયનેમાઇટ જે ફોડવાનું હોય એ નાખવું પડે, પછી એની વાટ બહાર રાખવી પડે, અને વાટને જગાવે એટલે એને સળગાવે
તો લગભગ 7 મિનિટ જેટલો સમય એ ત્યાં પહોંચતા થાય. એટલા સમયમાં કૂવો ચડી જાવ. એટલે મેં દાર પણ કરેલો ને 5-7 મિનિટમાં 50 ફૂટનો કૂવો હોય, અત્યારે તો ઊંડા થઈ ગયા, 50 ફૂટનો કૂવો હોય, ભલે અહીંયા ટેકો દઈ રાખ્યો હોય પણ એ ફટાફટ ચડી જાઉં. એ પછી આ બેટરીના સેલથી ફોડવાનું ને પછી કે ભાઈ બહાર નીકળી ગયા પછી ફૂટે. એ સહિતના કૂવાની અંદર કોષ હાંકવાનો. કોષ હાંકવા માટે તમારે જે એના તરેલું કે બળદના ડોકમાં નાખવાનું હોય એ બાંધવાનું હોય, જોતર બાંધવાના હોય, બળદના મોરડા ભાંગવા એને બનાવવાના હોય, થી માંડી ખેતરની અંદર તમામ પ્રકારના કામો છે જેટલા હોય એટલા. મોટાભાગના હવે એ કામો તો રહ્યા નથી, કારણ કે મિકેનાઇઝ ખેતી થઈ ગઈ અને થોડું બોજો ખેડૂતો ઉપર ઓછો થઈ ગયો, પણ એ બધાય કરતા હતા અને હું કરતો હતો. અને અમે બધા અમારે ત્યાં તે દિવસે વાડીઓમાં રહેવાની પ્રથા, ખેતરોમાં રહેવાની શરૂ થઈ હતી. એટલે ખેતર મારું ગામથી 4.5 કિલોમીટર હતું. એટલે 8મા ધોરણ સુધી હું 4.5 કિલોમીટર આવવાનું, 4.5 કિલોમીટર જવાનું, દરરોજ 9 કિલોમીટર ચાલવાનું, પગપાળા જવાનું. અને 9મા ધોરણમાં મને સાયકલ લીધી, મારા બાપાએ લઈ દીધી. 10 વર્ષ જૂની સાયકલ હતી. 10 વર્ષ જૂની સાયકલ? હા. અને એ 100-150 રૂપિયામાં લગભગ આવી હતી. તો જાણે હેલિકોપ્ટર આવ્યું હોય એવો બંદાનો માભો હતો તે દિવસે. અર્જુનભાઈએ જીત કરેલી હતી સાયકલ માટે કે સહજ રીતે લઈ? નહીં, જીત તો કે દિવસની ચાલતી હતી, પણ પછી એવું લાગ્યું એટલે જૂની એક કોઈની સાયકલ હતી એ લઈ આવ્યા ને પછી તો ટકોરી બરોબર વગાડીએ તો આપણો એમ થાય કે ભાઈ મોભો પડે પેલાની અંદર. એટલે એ 9મા ધોરણમાં રહી પછી હું ભણ્યો, એન્જિનિયરિંગ કોલેજ પૂરી થઈ ત્યાં સુધી સાયકલ હતી. એટલે સાયકલ તો બહુ મોટું વાહન ગણાય મારું કહેવાનું. એટલે એ વખતે એટલે એ જમાનો એવો હતો કે ભાઈ ત્યાં દાખલા તરીકે મારા ગામથી ક્યારેક બસ ના આવી હોય તો 9-10 કિલોમીટર ચાલવું એટલે કશું નહીં અહીંયા. ને છેક મારા ગામ મોઢવાડાથી અહીંયા 24 કિલોમીટર થાય. એ 24 કિલોમીટરમાં બળદગાડું લઈને મારા ફાધર છે 15 દિવસે એક વખત મરચાં વેચવા આવે બજારમાં, એક વખત મને લઈ જાય ને એક વખત મારા બેનને લઈ જાય. ઓકે. એટલે એ રાત આખી અમે સૂઈ જઈએ ગાડાના ભર ઉપર, અને મારા બાપા છે એ ગાડું ચલાવતા આવે અને અહીંયા આવીને 4-5 વાગે કહીએ અને પાછા એ જ ગાડામાં પાછું જવાનું હોય. એટલે એ જમાનો હતો. હું એવો દાવો નથી કરતો કે હું એકલો જ આવી પીડા મેં ભોગવેલી છે. એટલે પીડા તો ન કહેવાય, મહેનત કરેલી છે એ, પણ મને કોઈ દુઃખ નહોતું થયું. એનો પણ આજે એકદમ આનંદ હતો. એટલે એ બધું એ જમાનામાં બધા કરતા અને હું કરતો હતો. મેળામાં જવું હોય તો અહીંયાથી મારા ગામથી વિસાવાડા થાય લગભગ 30 કિલોમીટર જેટલું. વિસાવાડા બધા ચાલીને જતા અને ચાલીને આવતા. એટલે એ સમય એવો હતો. એટલે આવી સ્થિતિમાં ભણ્યા ધુડિયા નિશાળની અંદર. હું આભાર માનું મારા મા બાપનો કે જેણે મને ભણાવ્યો, મારા શિક્ષકો છે એને મને ઘડ્યો એ વખતે. નહીં તો મારી સાથે ભણવા વાળા મારા જેટલા જ હોશિયાર ઘણા વિદ્યાર્થીઓ હતા, પણ અભાવની વચ્ચે એ લોકો ભણી ન શક્યા, આજે ખેતી કરે છે. હું સદભાગી નીકળ્યો કે હું આ બધા, ઇવન મારા ભાઈ બહેનમાં મારા મા બાપે મને પસંદ ભણવાનું કર્યું, અને એક બીજો મારાથી નાનો ભાઈ ભણી શીખ્યો, બીજા 3 ભાઈ બહેન છે બધા ભણી શીખ્યા. અર્જુનભાઈ, કેટલો રંજ એક બેન માટે ભાઈ અને ભાઈ માટે બેન થી વિશેષ કઈ ન હોઈ શકે? કેટલો રંજ હતો કે આ બેન ન ભણી શકે? ખૂબ હજી આજે રંજ છે કે એને ન ભણાવી શકાય. એટલે આપણે પ્રયાસ કર્યો કે એમના બાળકો ભણે એના માટે. બાકી રંજ તો સ્વાભાવિક છે કે એના ખભા ઉપર બેસીને અમે બધા ભણ્યા છે. મારા જેટલા જ હોશિયાર થાત જો એને ભણાવ્યા હોત, અને મારા જેટલા જ ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્રમાં આગળ આવ્યા હોત, પણ અભાવોની વચ્ચે ન ભણાયું ત્યારે. અર્જુનભાઈ, તમે જે વાત કરી કે મરચાના ભર વચ્ચે રાત વિતાવીને, કેટલું આમ કપરું કેવું લાગતું હતું? ક્યારે એવું થતું કે કેમ આપણી સાથે જેવું કઈ થતું? એ વખતે તો બહુ મજા આવતી. અમારે ઝઘડો થતો ભાઈ બહેનો વચ્ચે કે અમારે પોરબંદર જવું છે અહીંયા, એટલે અમે અહીંયા જીદ કરીને અહીંયા આવતા અહીંયા, કે એના માટે અમે એમ કહેતા કે અમે કામ વધારે કરી દેશું પણ અમને પોરબંદર લઈ જાઓ એમ. એટલે જીદ કરીને અને પછી ભર ઉપર સૂઈ જઈએ અમે, અને બાપા ગાડું ચલાવીને લઈ આવતા હોય. મહેનત તો એ કરતા હોય, પણ અમને નાના હતા એટલે અમને અહીંયા લઈ આવતા અને અમને ખૂબ આનંદ થતો ત્યારે. ટૂંકમાં એવું કહી શકાય ખોરડું ખાલી હતું પણ ખાનદાન હતું. હા, યસ યસ. તો અર્જુનભાઈ, એ જૂના મિત્રો, કદાચ આપની વચ્ચે કોઈ એવા પણ મિત્રો છે કે કદાચ આર્થિક રીતે તમારાથી કદાચ સદ્ધર હોય, કોઈ પ્રવાસમાં જવાની વાત આવે તો આપણી પાસે સ્વાભાવિક છે કે એટલું
પેલું ન હોય ન જઈ શકીએ, તો એવું ક્યારેય બનતું? પ્રવાસમાં જવાનો મને બહુ ઓછો તક મળ્યો છે, કારણ કે જાહેર જીવનમાં આવ્યા પછી ખૂબ બિઝી થઈ ગયા. પણ મારા સાથે ભણેલા એની સાથે આજે તુકારાના અમારે વ્યવહાર છે અને એમની સાથે મારું આત્મીયતા હજી એવી ને એવી છે. પછી સ્કૂલમાં ભણેલા હોય કે કોલેજમાં ભણેલા હોય, બધાની સાથે આજે એ પ્રકારનો વ્યવહાર છે. અર્જુનભાઈની સ્કૂલમાં છાપ કેવી હતી? એક સારા વિદ્યાર્થી, તોફાની વિદ્યાર્થી? ના, સ્કૂલમાં મારી છાપ છે જે પ્રાઇમરી સ્કૂલમાં સારા વિદ્યાર્થીની હતી, હાઈસ્કૂલમાં થોડુંક તોફાન કરતા અને કોલેજમાં થોડું વધારે કરતા. એટલે પણ છતાંય એક મર્યાદાથી બહાર કોઈ દિવસ ગયા હોય એવું નહોતું બન્યું. અને અહીંયા આજે એ પિતાતુલ્ય શિક્ષકો કે શિક્ષિકાઓ હોય, પિતાતુલ્ય માતાતુલ્ય હોય, આજે મને એટલું જ માન આપે છે. પણ ભણવાની અંદર મારી ફરિયાદ ઓછી રહેતી, ટીખળ કરવામાં ને એવામાં બધામાં ખરું. કોલેજમાં આવ્યા એટલે એ જમાનો હડતાલો નહોતો, તે હડતાલો પાડવામાં એવું બધું થતું. ટૂંકમાં હડતાલની વાત કરીએ તો નેતૃત્વના ગુણ કદાચ ત્યારથી જ હતા એવું કહી શકાય? ચોક્કસ ત્યારથી હતા. અને હું તો લગધીરજી એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી. મોરબી. હા, જે કોલેજ હંમેશા રિવોલ્યુશનરી રહી છે. નવનિર્માણનું આંદોલન ત્યાંથી થયું અને હું એ પછી ભણવા ગયો ત્યાં. અને એ મારા જીવનનો શ્રેષ્ઠ પીરિયડ હતો, કારણ કે સરકારી ખર્ચે ભણતા હતા. સરકારે મને સ્કોલરશીપ આપેલી ભણવા માટેની, અને એ સ્કોલરશીપમાં મારે ખર્ચો બધો નીકળી જાય ત્યાંથી. થોડો ખર્ચ ઘરથી લેવો પડે મોટા પોલામાં. તો રાહ જોતા અર્જુનભાઈ કે સ્કોલરશીપ ક્યારે આવે? ને ચોક્કસ રાહ જોતા, ચોક્કસ રાહ જોતા. અર્જુનભાઈ, આપણે ત્યાં એવું કહેવાતું હોય છે કે ભાઈ નાના માણસના તો સપનાય નાના હોય, તો એ આટલો સંઘર્ષ, એ કપરા દિવસો, અર્જુનભાઈએ ક્યારે વિચારેલું હતું કે આ સફળતાના શિખરો? નહીં, મને આટલે સુધી પહોંચવાની મારી એક તો રાજકીય અપેક્ષા, મહત્વાકાંક્ષા ઓછી હતી ત્યારે. અને મારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જવાની તો મેં મહત્વાકાંક્ષા રાખી જ નહોતી. એટલે જ્યારે હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યો, અને ત્યારે મારે એ વખતે તો એવું હતું કે એન્જિનિયરોને કોલેજો બહુ મર્યાદિત હતી. ખાલી એક જ સૌરાષ્ટ્રમાં લગધીરજી એન્જિનિયરિંગ કોલેજ, એક જ સૌરાષ્ટ્રની કોલેજ હતી. એટલે સ્વાભાવિક છે કે ત્યાં કેમ્પસમાં જ ઓર્ડરો મળી જાય. એટલે મને 3 જગ્યાએથી ઓર્ડર મળ્યા હતા, અને માતબર કંપનીઓ હતી. એક ઇન્જરસોલ રેન્ડ મલ્ટીનેશનલ કંપની અમદાવાદની હતી, ગુજરાત સર્ટિફાઈડ ફર્ટિલાઇઝર કંપની કોર્પોરેશન GSFC બરોડાની હતી, એને એક ડોડશાલ લિમિટેડની હતી. પણ મારે પોરબંદર આવવું હતું, એટલે મેં પોર્ટ ડિપાર્ટમેન્ટમાં, ગુજરાત સરકારનું પોર્ટ ડિપાર્ટમેન્ટ હતું, પછી મેરીટાઈમ બોર્ડ થયું, એમાં મેં જોબ સ્વીકારી. અને એમાં હું અહીંયા 93 સુધી મેં નોકરી કરી, પછી રાજીનામું આપી અને આ ક્ષેત્રમાં જોડાયો. પણ એ દરમિયાન કોલેજમાં મારું જે ઘડતર હતું, એ ઘડતર બહુ સારું થયું હતું. એટલા માટે કે મને ત્યાં બધી જગ્યાએ ઉત્તમ શિક્ષકો મળ્યા, પણ કોલેજ એક અમારું પરિવાર જેવું હતું. કારણ કે બધા જ બહારથી, શિક્ષકોએ બહારથી, વિદ્યાર્થીઓ બહારથી, અને એક જ કેમ્પસમાં રહેવાનું. એટલે પારિવારિક ભાવના એટલી બધી કે વિદ્યાર્થીઓનું રખોપું એ જ કરે. બીમાર પડે તો મારા વોર્ડન કે રેક્ટરના ઘરેથી એ પતિ પત્ની બંને અમારું ટિફિન લઈને આવે, ખબર પૂછી જાય. મોબાઈલ તો હતા નહીં કે ઘરે ટેલિફોન હોય કરી શકીએ. એ વખતે ટેલિફોન હોય નહોતા કોઈ. અમારે ત્યાં એક હડતાલ, હું દાખલો આપું કેટલી આત્મીયતા હતી શિક્ષકો વચ્ચે એ વખતે, કે મારી કોલેજમાં અમે હડતાલ પાડી કે આ પ્રિન્સિપાલને બદલો, બરોબર નથી એમ કરીને. અને બધા વિદ્યાર્થીઓને કીધું કે આપણે આપણી પ્રોપર્ટીને નુકસાન નથી કરવું, કારણ કે એ પાછી પ્રોપર્ટી આપણા માટે બનતી નથી, એટલે આપણે જ નુકસાનીમાં આવીએ છીએ, એટલે આપણે આપણી પ્રોપર્ટીને નુકસાન નહીં કરવાનું. છતાં અમે નક્કી કરેલું હતું, ને એમાં 2-4 છોકરાઓએ એક પોલીસની ઘોડાનું ઘાસ ગોડાઉન હતું, એને નુકસાન કર્યું. એટલે પોલીસને અમે સામે બેઠા હતા, એટલે એમાંથી કોકે કાંકરી ચારો કર્યો અને પોલીસે લાઠીચાર્જ કર્યો. તો દોડીને અમે હોસ્ટેલમાં વયા ગયા. પોલીસ અમારી પાછળ હતી. અમારા રેક્ટર
અને વોર્ડન જે ટીચર હોય એ કોલેજે હતા. એટલે મારા જે 3 વોર્ડન હતા, KJ પંડ્યા, RB પંડ્યા અને JD વ્યાસ, ત્રણેયની પત્નીઓ જે રસ્તે કોલેજ ઉપર જવાનો હતો, એ સાંકડો હતો થોડો, ત્યાં ત્રણેય આમ હાથ કરીને ઊભી રહી ગઈ કે તમે હોસ્ટેલમાં પ્રિન્સિપાલની પરવાનગી ઉપર વગર નહીં આવી રહી શકો. અને એને ના આવવા દીધા. પહેલાં એ કીધું કે આ છોકરાઓ તો તોફાની વાંદરા છે, તમને મારશે, તો ના આવતા તમે. પોલીસ પાછી વહી ગઈ. પછી PK દત્તા તે દિવસે રાજકોટના DSP હતા, એ આવ્યા તોફાનોને વાત સાંભળીને. એટલે પ્રિન્સિપાલ પાસે ગયા, અમને બધાને બોલાવ્યા અને અમને એક જીપમાં ભરી બેસાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા. પહેલી વાર પોલીસ સ્ટેશન ગયા છો ત્યારે? પહેલી વખત પોલીસ સ્ટેશને ગયા. હવે સરકારી પ્રોપર્ટીને થોડું નુકસાન હતું, એટલે PI તો FIR લખવાની તૈયારી કરે, કારણ કે 2-3 કલાક થઈ ગયા હતા. PI કીધું કે સાહેબ આની FIR કરી દઈએ અમે. તો કે નહીં, હમણાં રહેવા દો. હું કહું. પછી મને પૂછ્યું કે તમે શું કરો છો? મેં કીધું કે મારા બાપાને 5-6 વીઘા જમીન છે, બીજા લગભગ એવા જ હતા બધા. તો કે તમને ખબર છે કે તમને નોકરી ક્યાં મળે? તો અમે કીધું કે સરકારમાં મળે નોકરી. તો બીજું તે દિવસે એન્જિનિયરોને સરકારી JEBમાં મળે, કે પછી પાવર સ્ટેશનોમાં મળે, કે R&B, કે રસ્તા મકાન, કે ઇરિગેશનમાં મળે. તો કે તમને ખબર છે કે પબ્લિક સર્વિસ કમિશનમાં પરીક્ષા પાસ કરો, તમે ક્લાસ 2 ઓફિસર થાઓ, પોલીસનો કેસ નોંધાયેલો હોય તો તમને નોકરી ના મળે. મેં કહ્યું ના સાહેબ, ખબર નથી. તો કે તમને નોકરી ના મળે, કે તમારા મા બાપ આટલા બધા મહેનત કરીને તમને ભણાવે છે, તમારે આવું નહીં કરવું જોઈએ. અમને શરમ આવ્યા. ફરી પાછા થોડી વાર થઈ તો તમારા ટીચર્સ આવ્યા. તો ટીચર્સને પૂછ્યું કે તમે શું આવ્યા છે? તો કે અમે આ છોકરાઓને જામીન થવા આવ્યા છે. ટીચર જામીન થવા માટે આવ્યા. તો કે એને તોફાન કર્યું. તો કે છોકરાઓ અમારા છે ને, કે અમારા છોકરાના બીજું કોણ થાય? એટલે અમે આવ્યા. તો કે સમજાવો હવે એને. પછી એણે સમજાવ્યા. પાછો PI આવ્યો કે ભાઈ અમારે FIR સાહેબ મોડું થાય છે. કે FIR નથી કરવી, આ લોકોના બોન્ડ લખી લો તમે, અને બોન્ડ લખી અને હવે સામે ઠાકર લોજમાંથી તમે ટિફિન મગાવો બધાને માટે, જમવાનું જમાડી દો અને પછી જવા દો. એટલે આવા સુખદ અનુભવો હતા કે જે અમને ફેમિલી બોન્ડથી બાંધતા હતા એકદમ. અને આ બધા બનાવો એવા છે કે આપણને ઇમોશનલ કરી દઈએ ક્યારેક, કે ભાઈ કેટલું બધું આત્મીયતા કેટલી હતી એ બધાની વચ્ચે. એટલે એમાંથી ભણીને આવ્યા પછી હું કંઈક કરવાનું, ને ખાસ કરીને જે લોકો ભણી નથી શક્યા એના માટે કરવાની એક મનમાં તાલાવેલી હતી. એટલે તરત જ 1982માં હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીમાંથી, રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની એન્જિનિયરિંગ ફેકલ્ટીમાંથી ચૂંટણી લડ્યો અને હું સેનેટ મેમ્બર બન્યો. એના પછી સિન્ડિકેટ મેમ્બર બન્યો યુનિવર્સિટી. અને છેક 2022 સુધી ચાલુ રહ્યું. જ્યારે 2002 સુધી ચાલુ રહ્યું. 2002માં ચૂંટણી લડ્યો અને અહીંયાની, અને સાથે સાથે પહેલી મારી કેરિયર હતી યુનિવર્સિટીની, એ બંધ કરીને આમાં આવ્યો. એ પછી મારી રાજકીય ઓળખ શરૂ થઈ. ત્યાં સુધી તો હું સામાજિક કાર્યકર હતો. શિક્ષણની અંદર ખૂબ, સૌરાષ્ટ્રની અંદર નવી કોલેજો ઊભી કરવાથી માંડીને ઘણું બધું કામ કર્યું. પોરબંદરમાં મેં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરી. અમારા જે મોટા લીડર હતા માલદેવજીભાઈ, એમના પહેલાંમાં અમારા ડૉક્ટર વીરમભાઈ, જે એમના જમાઈ પણ થાય અને વિદેશ પણ રહેતા અને સારા દાનવીર પણ હતા, એમને પાછળથી ટ્રસ્ટમાં જોડ્યા. અને આજે હું એક સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી હતો એનો. અત્યારે ડૉક્ટર વિરમભાઈ ચેરમેન પણ છે. અને અમે જે ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી એમાં આજે 6000 જેટલા બાળકો ભણે છે. એ પહેલા ધોરણથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી, PhD સુધીના વિદ્યાર્થીનીઓ છે. મારું ફોકસ વધારે પડતું એમાં હતું. પણ પછી એમ થયું કે આપણે બદલાવ લઈ આવવો હોય, સામાજિક બદલાવ, આર્થિક બદલાવ, તો રાજનીતિમાં જવું જોઈએ. અને 2002માં હું ચૂંટણી લડ્યો. તમને નવાઈ લાગશે કે પહેલા વર્ષે મારી દંડક બનવાની ઈચ્છા હતી, પણ અમારા સ્વર્ગસ્થ અમરસિંહભાઈ હતા, એને કીધું કે આમાં 3-4 ટર્મ કામ કર્યું હોય વિધાનસભામાં તો દંડક તરીકે કામ કરી શકાય. એટલે નહીં બનાવ્યો. મને થોડું માઠું લાગ્યું.
અને પણ એમની વાત બહુ સાચી હતી કે અનુભવી લોકોને જ બનાવવા જોઈએ. પણ એક વર્ષમાં મેં એવું પરફોર્મ કર્યું કે પહેલા વર્ષે જ મને મુખ્ય દંડક બનાવ્યો અને બીજા વર્ષે પાર્ટીએ મને વિરોધ પક્ષનો નેતા પણ બનાવ્યો, પ્રદેશ અધ્યક્ષ પણ થયો. અને બાકીની ત્યાર પછીની બિલકુલ કામગીરી તો મારી પોરબંદર અને ગુજરાતની જનતા અને દેશની જનતા સારી રીતે જાણે. અર્જુનભાઈ, એ વાત ઉપર મારે ફરી આવવું છે. તમે જે વાત કરી પોરબંદરમાં જોબ સ્ટાર્ટ કરી, એ પહેલો પગાર આવવાની કેટલી ખુશી હતી, કારણ કે જૂના દિવસો યાદ હતા, 10 વર્ષ જૂની સાયકલના. 1200 રૂપિયાનો પગાર આવતો, બહુ જ ખુશી હતી. પાછું સરકારે મકાન આપ્યું હતું. વાહ. મને રહેવા માટે ક્વાર્ટર આપેલો હતો, એટલે બહુ જ ખુશી હતી. અને એ 6-7 પગાર ભેગા થયા પછી પહેલું કામ મેં સાયકલની જગ્યાએ જૂનું 10 વર્ષ જૂનું, એ પણ 10 વર્ષ જૂનું વેસ્પા સ્કૂટર, પ્રિયા જે આવતું, વેસ્પા આવતું પહેલાં, એ સ્કૂટર લેવાનું કામ કર્યું, જેની તે વખતે માર્કેટમાં મળતા નહીં. નવા તો ઓન બોલાય અથવા તો તમારે લખાવો તો 7-8 વર્ષે મળે. એ જમાનાની અંદર મેં જૂનું સ્કૂટર લીધું હતું ત્યારે, અને ઘણા વર્ષો એ સ્કૂટરમાં ફેર્યા. પછી કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે કે એમના પરિવારથી ક્યારેય બહાર નથી જતી હોતો. તમારા પિતા સાથેનો કોઈ એવો સંવાદ, કોઈ એવો કિસ્સો કે તમે હજુ ભૂલી ના શકતો હોય, કોઈ એવો એક કિસ્સો? મારા માતા પિતા છે એની તો ક્યાં વાત કરવી, કારણ કે આપણે સમજી શકીએ કેવા અભાવ વચ્ચે એને કેટલી મહેનત કરેલી છે. તમે કલ્પના ન કરો એટલી બધી મહેનત બને કરેલી હતી મારા મા બાપે. અને એ પછી પણ એની જે પોતાની શું કહેવાય, પોતાના પગ ઉપર ઊભા રહેવાની એટલી બધી હતી કે મેં મારા ભાઈએ બંને કીધું કે તમને એક વાહન આપીએ, તમે ત્યાંથી અહીં આવવું હોય તો આવી શકે. પણ એ ભાગ્યે જ એનો ઉપયોગ કરતા. મારા ફાધર જ્યાં સુધી મજબૂત હતા ત્યાં સુધી તો એ બસમાં આવે, અહીંયા કોઈથી કહે તો લઈ આવે અને સાંજે નીકળી જાય. એટલે અને જીવનભર એમની પાસે જે શીખવાનું મળ્યું એ ધરતી સાથે જોડાયેલા રહેવાનું, મારી મા પાસેથી, મારા બાપા પાસેથી, બંને પાસેથી. અને અમારા બધા સંતાનો સારી રીતે હતા. ઘણા પરિવારોમાં એવું બને છે કે સફળતા પરિવારમાં પચતી નથી હોતી, સફળતા મળી જાય પરંતુ પચાવવું નથી હોતું. પણ અમારા બધા ભાઈ બહેનોની સાથેનો જે બોન્ડ છે, ઇવન એના પછીના જનરેશનનું પણ, ઇવન મારા એક્સટેન્ડેડ ફેમિલી, મારા કઝિન છે એની સાથેનું બોન્ડ પણ સગા ભાઈ બહેનો જેવું જ છે. એટલે મારા પરિવારમાં, ગામડામાં મારી 2 બહેનો અને ભાઈ તો છે જ, અહીંયા એના સંતાનો તો ઠીક છે, એ પણ જોડે છે. પણ મારા કઝિન છે જે, એ વિદેશમાં હોય, દેશમાં હોય, ગમે ત્યાંથી અહીંયા મારી ચૂંટણી હોય તો એ આવી ગયા હોય, એનું કામ કરીને નીકળી ગયા હોય. એટલે પારિવારિક બોન્ડ બહુ સારું છે, એ ખુશીની વાત છે. અને અર્જુનભાઈએ જે જૂના દિવસો જોયા હતા, પોતે જે સંઘર્ષ કરેલો હતો, એ સંઘર્ષ લોકોનો ન કરવો પડે અને આસપાસના લોકોને ન કરવો પડે, એના માટે મને યાદ છે ત્યાં સુધી આજે પણ કોઈ તમારા વિસ્તારનું અથવા પોરબંદર પંથકનું હોય તો હોસ્પિટલમાં તમારા સેવા, તમારું જે લોકો કામ કરી રહ્યા છે અમદાવાદ, લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમે કોઈ સ્વાભાવિક છે કોઈ રાજકીય વ્યક્તિને કોલ કરતા પહેલા લોકો અચકાય, પણ તમને કોલ કરતા અચકાતા નથી, અડધી રાતે કોલ કરી શકે, આવું લોકો કહે છે. અને આરોગ્યની વાત હોય તો કે અર્જુનભાઈ અડધી રાતે ઊભા હોય. શું કહેશો? જો કે એ શરૂઆત મેં એનાથી જ મારો આજે 24/7 ફોન ચાલુ રહીએ. માની લો કે આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ તો ફોન આવ્યો હોય તો હું પછી પાછળથી કરી લઉં એને. પણ એ પછી હું સદભાગી છે કે મારાથી નાનો ભાઈ છે રામદેવભાઈ, એ કામ એણે 24/7 એ શરૂ કરી દીધું છે. અને એની કોઈ બીજી 50% સમય એમનો આમાં જાય છે. એટલે મારા ઉપરથી હમણાં 5-7 વર્ષથી બોજો ઓછો થઈ ગયો છે, ખૂબ કામ કરે છે. બાકી કોઈનું પણ કામ હોય એ પાછું ભલામણ કરી દેવી કે કેવું એટલું નહીં, પણ એના પાસે એનું રિઝલ્ટ એને મળી જાય. એમને બીમાર હોય તો હોસ્પિટલમાં દાખલ થઈ જાય, એની પ્રોસિજર કરવાની હોય, ટ્રીટમેન્ટ કરવાની હોય કે પછી પેલું કરવાનું હોય, એ આપણે એને મદદ કરી અને પૂરું થઈ જાય ત્યાં સુધી એની સંભાળ રાખવાની. અને એને કારણે જ આ કોરોના સમય હતો એ દરમિયાન મને પણ કોરોના થયો હતો. તો કોરોના થઈ ગયો ત્યાં સુધી હું જરાક સાવચેત રહેતો હતો,
પણ કોરોના થઈ ગયો અને હું કોરોનામાંથી બહાર આવી ગયો એટલે હું કોરોના માટે ઇમ્યુન થઈ ગયો હતો, એટલે મને ચેપ લાગવાની સંભાવના નહોતી કોઈ. એટલે મેં પછી ખુલ્લીને લોકોની મદદ કરી અને અહીંયાની હોસ્પિટલમાં તો હું રેગ્યુલર જતો અને જે કંઈ તકલીફો થતી હતી રેમડેસિવિર ઇન્જેક્શનથી માંડી અને તમારે શું કહેવાય આપણે એમને ઓક્સિજન સપ્લાય કરવાનો કે પછી લોકોને રેશન કીટ આપવાની શરૂ કરીને અહીંયા તો આખું એક અમે કેમ્પ ઊભો કરીને મદદ કરતા હતા. પણ એ સિવાય હું આખા ગુજરાતની 25 સરકારી હોસ્પિટલમાં ગયો, રિવ્યૂ કર્યો અને જે આરોગ્ય સાથે સંકળાયેલા ડૉક્ટરો કર્મચારીઓ હતા એને બધાને મોટિવેટ કરવાનું કામ પણ મેં કર્યું. એટલે એ કામનું મને અંદરથી જ પ્રેરણા થાય છે કામ કરવાની, એટલા માટે એ કામ મેં બહુ સારી રીતે કર્યું. એટલું જ નહીં, અમારી એક ગુજરાત રાહત સમિતિ હતી, એમાં મેં 6 એમ્બ્યુલન્સ લીધી અને એમાંની એક એમ્બ્યુલન્સ છે પોરબંદરમાં મેં એમાંથી એકને આઈસીયુ ઓન વ્હીલ કરી આપ્યું 36 લાખ રૂપિયાના ખર્ચે, અને એક બીજી છે એ ક્લિનિક ઓન વ્હીલ, એટલે એમાં ડૉક્ટર જઈને આજુબાજુમાં જ્યાં ન જતા મળતા હોય ડૉક્ટરો ત્યાં જઈને સેવા આપી આવે. એટલે આ કામગીરી આખરે રાજનીતિ છે એ કંઈ શું કહેવાય જેને કંઈક પહેલાં કમાણી કરવા માટે આવે છે એ બહુ લાંબુ ટકતા નથી હોતા, પણ પ્રજાને જનતાને આપવા માટે આવે છે. એના માટે મિશન હોય છે, ચૂંટાય કે ન ચૂંટાય આપણે કામ કરતું રહેવાનું છે. અને કદાચ લોકસેવા માટે તમે 1993માં જોબ છોડી દીધી એવું હા, એટલા માટે જ છોડી હતી મેં. મારે આમાં આવું તો એટલા માટે મેં ન કીધું કે હું ઇલેક્ટોરલ પોલિટિક્સમાં થોડો મોડો આવેલો હતો. અર્જુનભાઈ શું કહેશો, એ જૂનું ગામ, એ જૂના મિત્રો હજુ પણ અર્જુનભાઈ માટે એ જ છે? તમને નવાઈ લાગશે, મારું ગામ મોટું ગામ છે, મોઢવાડા. કોઈ પણ કોમ્યુનિટીના મારા ગામના વતની હોય એમાંથી ભાગ્યે જ સ્થાનિક કારણોસર મને 200-300 મત ઓછા મળે. ટોટલ 3600નું વોટિંગ હોય, એમાં 3600 મતદારોમાંથી માની લીજીએ કે 3000 મતદારો મતદાન કરવા જાય તો એમાંથી હાર્ડલી 200-300 મત મને ના આપે, ઇન્ટેક બાકી મને આવે. એને માટે હું કોઈ કારણ ન હોય પણ કોઈક બીજા કારણો હોય. એટલું જ નહીં, હું તો સદભાગી એટલો છે કે મારા ગામની દીકરી કોઈ પણ હોય એના સાસરાની અંદર ગઈ હોય તો બધાની 1-2-3 અનુભવ તો મારા ગામના વડીલોને અને મને પોતાને થયેલો છે. અમે સમજાવવા ગયા હોય કે ભાઈ મને આ વખતે મદદ કરજો, તો સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા તો પક્ષનું રાજકારણ પણ હોય ને સંબંધો પણ સામે હોય, બધા મારી સાથે હોય એવું ને બીજા બધા જ સાથે હોય, તો અમને ના પાડે કે ભાઈ મારાથી તમને આ વખતે મદદ નહીં કરી શકાય આ કારણોસર. તો મારા ગામની કોઈ પણ દીકરી હોય એ અંદરથી એમ જ બોલે કે ભાઈ આ બધાને જ્યાં દેવો હોય ત્યાં દે મત, પણ હું તમારી જોડે રહેવાની છું, હું આપીશ. આટલા બોન્ડ અમારા ગામમાં અમારા બધાનું સાથેનું છે. મિત્રો, અર્જુનભાઈ જે રીતે વાત કરી કે જે એક નેતા તરીકે નહીં પરંતુ લાગણીના સંબંધો તેમના મતદારો સાથે રહ્યા છે. અર્જુનભાઈ, થોડીક પર્સનલ વાત કરવી છે. તમારી ગમતી કાર કઈ અને પહેલી કાર કઈ હતી? મને તો જે ચાલે એ કાર જોઈએ, પણ પહેલી કાર મારી એમ્બેસેડર હતી અને એ પણ શું કહેવાય યુઝડ કાર હતી. તે દિવસે કાર મળતી જ નહીં, તમે લખાવો એટલે 3-4 વર્ષે મળે. ફિયાટ અને એમ્બેસેડર 2 હતી, એમાં એમ્બેસેડર આજે મને કાર ગમે છે એ, અને એમ્બેસેડરમાં હું ઘણો લાંબો સમય ફરેલો છું એટલા માટે. પોરબંદરની કોઈ એવી જગ્યા કે જે એ જગ્યા સાથે, એ હોટલા સાથે અર્જુનભાઈનો સંબંધ, એ જગ્યા સાથેનું જોડાણ આજે પણ ન ભૂલી શકાતું હોય? પોરબંદરમાં હું અહીંયા જ્યારે 1983માં આવ્યો એ પછી મારું જે બેઠક એકાદ વખત જે મારા ક્વાર્ટરની બાજુમાં એક અખાડો છે, એ અખાડા પાસે એક ઓટલો છે, ત્યાં અમે વર્ષો સુધી બેસતા. પણ એ વડીલો જે અત્યારે હયાત નથી એ બધા, પછી તો બેસવાનો સમય બહુ ઓછો મળે. પણ
એવું ચોક્કસ જગ્યા મારી એવી નહોતી કે જ્યાં હું કાયમી પહેલાં એ પછીના પીરિયડની અંદર હું બેસી શકું, કારણ કે પછી જવાબદારીઓ ખૂબ વધી ગઈ અને એવી મોકળા મને બેસવાનો સમય ઓછો મળ્યો છે. કોઈ એવા બે વ્યક્તિ અર્જુનભાઈ કે કદાચ એ બે વ્યક્તિ તમારા જીવનમાં ન હોત તો કદાચ આજે અર્જુનભાઈ આ સફળતાના શિખરો પર ન હોત? એ એક તો મારા મા બાપ અને બીજા મારા શિક્ષકો. કદાચ મને આવા સારા શિક્ષકો ન મળ્યા હોત તો મા બાપે ભણાવ્યો નહોતો તો હું ખેતી કરતો હોત. અને મારી ખેતી કરવાની ઈચ્છા બહુ હતી તે દિવસે કે આ ભણવા 9 કિલોમીટર જાઉં હું દરરોજનું, તડકાનું, એ પણ બપોરના તડકામાં પાછું આવવાનું. એના કરતાં અહીંયા બધાની યારે મજા આવે. અને શિક્ષકો કડક રહ્યા એટલે એ પણ પાછું લેસન ન કરીને જાય તો અંગૂઠા પકડવા પડે અને ક્યારેક માર પણ પડે. તો એ સ્થિતિમાં મા બાપે ભણાવ્યો અને એ સ્થિતિમાં મને શિક્ષકોએ ભણાવ્યો. અને ક્યાંક હું રસ્તો ચૂકતો હોય તો શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું. આ બધા જ નામ લેવા જઈએ તો ઘણા બધાના અન્યાય થાય. એ અને જે મારા મિત્રો હતા બધા જ્યાં જ્યાં ગયો ત્યાં, એ સ્કૂલના મિત્રો હોય, ગામના મિત્રો હોય, પોરબંદરના મિત્રો હોય, આખા રાજ્યના મિત્રો હોય કે પછી મારી કોલેજ જીવનના કે હું જ્યાં કામ કરતો હતો ત્યાંના હોય, આ બધાએ મને ખૂબ હૂંફ અને પ્રેમ આપ્યા છે. અર્જુનભાઈ, સ્વાભાવિક છે કે લોકોની વચ્ચે છે, લોકોની સેવામાં છો, સતત બધા પ્રવાસો, ગાંધીનગર હોય કે દિલ્હી જવાનું હોય કે પોરબંદર વિસ્તારમાં હોય, તો પરિવારની વચ્ચે પરિવાર માટે ક્યારે સમય કાઢો? હું એમાંય સદભાગી છું કે મને મારી પાસેથી બહુ ઓછી અપેક્ષા રાખી છે અહીંયા, અને કે ભાઈ અહીંયા રહીએ. અત્યારે ક્યારેક હજી થોડોક સમય આપી શકું છું થોડો ઘણો. ત્યારે તો મને બહુ પ્રેશર રહેતું હતું એટલે બાળકોને ઓછા સમય આપ્યો હતો, પરિવારને, પત્નીને બધાને ઓછો સમય આપી શકું. પણ એમની કોઈ ક્યારેય ફરિયાદ કરી નથી મને અહીંયા. એટલે એ બાબતમાં હું નસીબદાર રહ્યો છું અહીંયા. અર્જુનભાઈ, અંતિમ સવાલ. કોઈ પણ, આ તો રાજકીય સફરની આપણે વાત કરી, કોઈ પણ ફિલ્ડ હોય તેમાં સંઘર્ષ અવશ્ય કરવો પડતો હોય છે, પરંતુ અત્યારની જે જનરેશન છે, અત્યારના જે યુવાનો છે, ખૂબ ઓછા ગાળામાં ટૂંકમાં સફળતા મેળવી છે. કદાચ આ સફળતા લાંબી ટકતી નથી. તો આવા યુવાનોને અર્જુનભાઈનો શું સંદેશ હશે? મારી તો યુવાન મિત્રોને એક જ સંદેશ છે કે આપણે જો ફ્રી રહેવામાં આનંદ માણીએ અને એના કરતાં જો કામમાં આનંદ માણીએ તો બહુ મજા આવે. જો કામમાં આનંદ ન મળતો હોય તો જીવન કામે બોજારૂપ લાગે અને જીવને બોજારૂપ લાગે. હું જે પ્રોફેશનમાં છું એમ મને લોકોને મળવું એ મારો ખોરાક છે, મારું ફૂડ છે, પડી ગઈ છે, મારું ફૂડ છે. મને ન મળે કોઈ તો એમ થાય કે આજે કોઈ મળ્યું નથી, હું ફ્રી છું એકદમ. બીજું મારું વાંચન છે, એ મારું ફૂડ છે. હું એટલે યુવાન મિત્રોને એમ જ કહું છું કે ભાઈ આપણે બધાએ કામમાં દિલ પરોવીને કામ કરવું જોઈએ. વેટ કરવા માટે કે મજૂરી કરવા માટે નહીં, પણ મને મજા આવે છે એટલા માટે કરું છું. હું આ રાજનીતિમાં છું, 24/7 કામ કરું છું. આખા ગુજરાતની અંદર સૌથી આદરણીય નરેન્દ્રભાઈને વાત કરો તો સૌથી વધારે હું ફરેલો છું. બિલકુલ સ્વાભાવિક છે. એટલે મને એમાં મજા આવે છે, એવું નથી. એટલા માટે જ આ કામ ગમે છે આપણને. એમ યુવાનોએ પણ ખૂબ વાંચવું જોઈએ, સકારાત્મક રહેવું જોઈએ, હકારાત્મક રહેવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. બીજા તમે બીજા માટે નહીં પણ તમારા માટે કરો, તમારા પરિવાર માટે કરો. તમારા પરિવાર માટે કરશો ને તો એ દેશની સેવા છે અત્યારે. અને બીજું જે અત્યારે આકર્ષણ છે વ્યસનોનું નામ, એનાથી દૂર રહેવું જોઈએ. અને વોટ્સઅપ નહીં પણ સારી બુક્સ છે એ સારા આર્ટિકલ્સ છે એ બધાએ વાંચવા જોઈએ. તમે સહમત થાવ તો વાંચવા જોઈએ, અસહમત થાય તો વાંચવા જોઈએ. અર્જુનભાઈ, વાંચનની વાત નીકળી તો એક સવાલ યાદ આવે છે. આ પોરબંદર વિસ્તાર એટલે આમ કહેવાય કે રોટલો ઓટલો અને ડાયરો એનો આ વિસ્તાર છે. તો લોક સાહિત્ય સાથે અર્જુનભાઈનો નાતો ખરો? બહુ જ નાતો. આજે પણ પહેલેથી જ. હવે મારાથી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી બેસાતું નથી, કારણ કે બીજા દિવસે કંઈક કમિટમેન્ટ હોય. પણ ડાયરાનું જબરજસ્ત ક્રેવિંગ મને. અને એટલા માટે જે મને આજના કલાકારો છે, હું બધાના નામ નહીં આપું એટલા માટે કે નાનાથી માંડીને મોટા સુધી તમામ લોકો સાથે ખૂબ આત્મીય નાતો રહ્યો છે. અને એમાંથી લોકસાહિત્યમાંથી હું શીખો છું. સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય એટલું છે કે લોકસાહિત્યકારો નથી,
એ લોક શિક્ષક તરીકેનું કામ કરે છે, બિલકુલ બિલકુલ. સમાજને ઘડવા માટેનું કામ કરે છે, સંસ્કાર આપવા માટેનું કામ કરે છે. એટલે મને ખૂબ ગમે છે આપણા લોક સાહિત્યકારો છે. આપણે સદભાગી છીએ બધા કે આપણે આ સાહિત્ય વારસામાં મળ્યું છે અને એમાંય જે ચારણી સાહિત્ય છે કે જેણે હંમેશા સમાજ ઘડવાનું કામ કર્યું હતું, એ સાહિત્ય અને આપણું લોક સાહિત્ય છે એ ખૂબ ગમે છે અને આપણા સૌરાષ્ટ્રને ઘડતરમાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે. અર્જુનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો એટલી વ્યસ્તતા વચ્ચે સમય આપ્યો એ માટે. તો હતા અર્જુનભાઈ મોઢવાડિયા, જે રીતે તેમણે વાત કરી પોતાનો જે જૂનો સમય છે, જૂના દિવસો છે, આજે સફળતાના શિખરો પર છે, પરંતુ જમીન સાથેનો તેમનો નાતો છે, જમીન સાથેનું જોડાણ છે, તે આજે પણ અકબંધ છે. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.